હેલો એવરીવન, હું છું રીપા રેખીરાની અને મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ધ મેઇન થિંગ જે મારે તમને કહેવી છે કે જેમ મારા લાસ્ટ વ્લોગમાં મેં તમને કીધું હતું કે સન્ડે ઇવનિંગ હું અને સમીર ગયા હતા માર્કેટ પ્લીન. અમે ઘણું એન્જોય કર્યું હતું ત્યાં આગળ. અને આ વ્લોગમાં હું તમને બધાને બતાવવાની હતી કે મેં ત્યાં શું કર્યું શું નહીં. બટ અનફોર્ચ્યુનેટલી એ બધા જ વિડીયોઝ મારાથી ડિલીટ થઈ ગયા અને રિસાયકલ બિનમાંથી બી ડિલીટ થઈ ગયા. સાથે સાથે એનું કોઈ બેકઅપ બી નથી. તો આઈ કાન્ટ શો યુ દેટ. બટ જામનગરથી સોનમ દીદીના મંત્ર આવી ગયા છે વેકેશન કરીને, અને સાથે સાથે મારા માસીજીના ડોટર પૂનમ દીદી ને એમનો સન હિત બી આવ્યા છે. તો આજના વ્લોગમાં હું તમને બતાવીશ કે અમે લોકો કેવી રીતે એન્જોય કરીએ છીએ, અમારા કઝિન્સ બધા ભેગા થઈને ઘણું ચીલ કરીએ છીએ. અને કે હવેથી હું ધ્યાન રાખીશ કે મારાથી કોઈ અહીંના વિડીયો ડિલીટ ના થાય. ઘણી મોટી મિસ્ટેક થઈ ગઈ મારાથી, બટ દેર આય દુરુસ્ત થાય. તો જોતા રહો મારો આ વિડીયો અને કહો કેવો લાગે છે. તો મતલબ મને નવું મસોતું મળી જશે ફર્નિચર લૂછવા. શું મસોતું? પીટર ઇંગ્લેન્ડ નો શર્ટ છે. હા, એ તો વાત જેક એન્ડ જોન્સ નો. એ તો વાત છે. એ તો વાત છે. તો ફાઇનલ ડિસિઝન આપી દો. હા, કાંઈ. નહીં ફાડ્યો? ફાટ્યો નથી? લો ફાડી આપું. જરાય નથી પહેરી. એક કામ થાય, આને ફાડીને તમારી બંડી થઈ જાય. શું ખાવાના બચ્ચા પાર્ટી? હા, તો ચલો આજે આપણે બનાવશું પીઝા, જેનો સામાન ઓલરેડી લાવીને મૂકી દીધો છે. આ રહ્યો. તો પીઝા બનાવવા માટે આપણને જોઈશે પનીર, જેના મેં નાના નાના પીસીસ કરીને અહીંયા રાખેલા છે. સાથે મેં લીધા છે કેપ્સિકમ રેડ ને ગ્રીન. પનીરને સૌથી પહેલાં આપણે કરશું મેરિનેટ. એના માટે એક બોલની અંદર મેં નાખ્યું છે 1 ટીસ્પૂન જેટલું ઓઇલ. અરે મરચું પડી ગયું મારથી. હવે એની અંદર હું નાખીશ 1 નાની સ્પૂન જેટલું મરચું અને મતલબ રેડ ચીલી પાવડર. હવે એનો પ્રોપર રીતે મિક્સ કરીશ જ્યાં સુધી મિક્સ ના થઈ જાય. મિક્સ કરી લીધા પછી હું અંદર નાખીશ ઓરેગાનો. જેટલો તમારે નાખવો હોય એટલો, ડિપેન્ડ્સ કે તમને કેટલો ભાવે છે. એ નાખ્યા પછી એને બી હું ફરીથી મિક્સ કરીશ. હવે અંદર હું નાખીશ થોડુંક મીઠું. હવે એમાં નાખીશ થોડોક ગરમ મસાલો અને દરેક વસ્તુ તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. હવે એમાં નાખીશ થોડુંક ધાણા જીરું. આ મસાલો આપણે રેડી કરી રહ્યા છીએ પનીરને મેરિનેટ કરવા માટે. હવે આ બધી વસ્તુઓને એકદમ પ્રોપર રીતે મિક્સ કરીશ અને એની અંદર નાખીશ થોડુંક દહીં. તમે ક્વોન્ટિટી તમારી રીતે મેજર કરી શકો છો અકોર્ડિંગ ટુ પનીર, કે કેટલું પનીર છે. આ બધી વસ્તુઓને મેં ફરીથી મિક્સ કરી લઈશ અને નાવ હું એની અંદર નાખીશ મારા પીસીસ કરેલા પનીર. હવે આ બધા મિક્સચરને પ્રોપર મિક્સ કરીને હું મૂકી દઈશ બાજુ ઉપર. તમે જોઈ શકો છો મારું પનીર મેરિનેટ થઈ ગયું છે અને 20 મિનિટ સુધી સાઈડ ઉપર મૂકી દઈશ. સો મારી ટોટલ સામગ્રી છે અહીંયા પનીર, કેપ્સિકમ છે રેડ એન્ડ ગ્રીન, અનિયન છે ચોપ કરેલી, ટમેટોસ છે, પનીર જે મેં ઓલરેડી મેરિનેટ કરી દીધું હતું એ. એની પછી મેં લીધું છે અમૂલનું મોઝરેલા ચીઝ, પિઝા રોટીઝ, અને આ છે ડૉક્ટર ઓટકરનો પીઝા ટોપિંગ સોસ, મીઠું ને મસાલા. સૌથી પહેલાં આપણે એક પેન લઈશું જેમાં હું 1 સ્પૂન જેટલું ઓઇલ નાખીશ. આ એના માટે છે કે આપણે સૌથી પહેલાં બધા વેજીસને સોતે કરી લઈશું. તો આ ઓઇલ ગરમ થાય એટલે અંદર નાખીશ અનિયન્સ જે મેં ઓલરેડી ચોપ્ડ કરેલી હતી. એને હું પ્રોપર રીતે મિક્સ કરીશ તેલમાં. મેક્સિમમ 1 to 2 મિનિટ્સ. આપણે એને એકદમ પકાવવાની નથી, થોડું ક્રન્ચી રાખે એટલું કરવાનું છે. હવે એની અંદર હું નાખીશ મારા ચોપ્ડ કરેલા કેપ્સિકમ રેડ એન્ડ ગ્રીન. યલો મને મળ્યા નહોતા. હવે એનો પ્રોપર મિક્સ કરી લઈશ.
પાછળ છોકરાઓ અવાજ કરી રહ્યા છે. હવે હું નાખીશ થોડુંક મીઠું કે જેથી કરીને બધા વેજીસ પ્રોપર રીતે મતલબ એનું જે કાચુંપણ છે ને એ જતું રહે અંદરથી. આપણે અનિયન કે કેપ્સિકમને એકદમ રેડ થાય એટલા પકવવાના નથી. અને તમે જોઈ શકો છો કે બધા વેજીસ સોતે થઈ ગયા છે, એકદમ મસ્ત કલર આવી રહ્યો છે. હવે હું નાખીશ ટોમેટોસ. અને આ બધાને હું પ્રોપર મિક્સ કરી દઈશ. આ બધું આપણે ખાલી 4 થી 5 મિનિટ સુધી જ મિક્સ કરશું. આપણે એકદમ પકવવું નથી, આપણે ખાલી એને સોતે કરવાનું છે. હવે હું રેડી કરીશ મેરિનેટેડ પનીર. મેં ઓલરેડી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું 1 સ્પૂન. એમાં હું નાખીશ મારું બધું મેરિનેટ કરેલું પનીર અને એને હું ત્યાં સુધી પકવા દઈશ જ્યાં સુધી એનું જે પનીરનું જે પાણી છે, મતલબ જે મેં દહીં નાખ્યું તો એનું બી પાણી છૂટ્યું અને પનીરનું બી, એ બધું પાણી બળી ના જાય. પનીર મતલબ એકદમ ડ્રાય ના થઈ જાય. જો તેલ બી છૂટવા લાગ્યું છે અને પાણી ઘણું વધારે છે. આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર પકવશું. અને જ્યાં સુધી મારું પનીર રેડી થાય છે બધા પીઝા રોટીને હું એક તવી ઉપર શેકી લઈશ. કોઈ જ ઓઇલ કે બટર કે ઘી વગર ખાલી તવી ઉપર હું બધી રોટીને શેકી દઈશ. અને આપણે વધારે નથી શેકવાનું, ખાલી થોડુંક બ્રાઉન થાય 2 બાજુથી એટલું જ શેકવાનું છે. તો મારું પનીર રેડી થઈ ગયું છે, મતલબ આને તંદૂરી પનીર બી કહી શકાય. તો મારી બધી રેસીપી રેડી છે, મતલબ નોટ રેસીપી બટ મારી બધી સામગ્રી તૈયાર છે. પનીર છે, મારા સોતે થયેલા વેજીસ છે, ચીઝ છે. આ મારું પ્રોસેસ્ડ ચીઝ છે જે અમૂલનું હતું જેને મેં છીણી કાઢ્યું છે. આ છે મારું મોઝરેલા ચીઝ, એ બી મેં અમૂલનું જ યુઝ કર્યું છે. આ છે મારો પિઝા સોસ. સૌથી પહેલાં હું પિઝા રોટી લઈશ જેને મેં ઓલરેડી શેકી હતી, એના પર હું પિઝા સોસને પ્રોપર સ્પ્રેડ કરી દઈશ. તમે ઈચ્છો તો તમે આની પહેલાં એની ઉપર ટોમેટો સોસ બી સ્પ્રેડ કરી શકો છો, પણ અમારે ત્યાં બધાને ઓછો ભાવે છે. હું ખાલી પિઝા સોસને જ સ્પ્રેડ કરીશ ઉપર. બિલકુલ કંજુસાઈ નથી કરવાની. હવે આની ઉપર હું નાખીશ વેજીસ. તમને જેટલા ભાવે એટલા વેજીસ તમે નાખી શકો છો. તમે ઈચ્છો તો તમે આ વેજીસની અંદર કોર્ન બી નાખી શકો છો. બોઇલ થયેલા જે કોર્ન હોય છે, મકાઈના દાણા મતલબ કે, એ બી તમે નાખી શકો છો. હવે આની ઉપર હું નાખીશ પનીર. હું પનીર થોડુંક ઓછું નાખીશ કારણ કે અમારા ત્યાં પનીર ઓછું ખાય છે. હવે હું એની ઉપર નાખીશ ચીઝ. સૌથી પહેલાં હું નાખીશ મોઝરેલા ચીઝ. અને ચીઝ નાખવામાં કોઈ કંજુસાઈ નહીં કરવાની. જેટલું વધારે ચીઝ હશે એટલો ટેસ્ટ બી બહુ સરસ આવશે. હવે હું ઉપર નાખીશ પ્રોસેસ્ડ ચીઝ. હવે મેં સૌથી પહેલાં એક જૂની તવીને, મતલબ કઢાઈને, તવી નહીં, એને પ્રીહીટ કરવા મૂકી દીધી હતી. એમાં મેં મૂક્યું હતું એક સ્ટેન્ડ. એ સ્ટેન્ડની ઉપર હું આ તૈયાર કરેલો પિઝા મૂકીશ.
આપણે ઓલરેડી પીઝા રોટી તો શેકી જ કાઢી છે. આ પ્રોસેસ ખાલી ચીઝને મેલ્ટ કરવા દેવા માટે છે. આવી રીતે મૂકવાથી પીઝા નીચેથી એકદમ પ્રોપર શેકાઈ જશે ને એકદમ ક્રિસ્પીનેસ આવશે અને ચીઝ બી મેલ્ટ થઈ જશે. આની ઉપર હું એક ઢાંકણું ઢાંકી દઈશ કે જેથી કરીને હીટિંગથી ચીઝ બધું મેલ્ટ થઈ જાય. નોર્મલી સ્ટેન્ડની સાથે સાથે બધા મીઠું બી નાખતા હોય છે પણ મેં નહોતું નાખ્યું અને તમે જોઈ શકો છો કે 10 મિનિટ પછી મારું ચીઝ ઓગળી ગયું છે પીઝાનું. कैसे बने हैं पिज्जा? बनाया है पिज्जा. કેવું લાગ્યું બચ્ચાઓ? ભાઈઓ ભાયા માલિશ તેલ માલિશ. રાતના વાગ્યા છે 11:15 અને મિડ નાઇટ ક્રેવિંગ્સ. મિડ નાઇટ તો ના કહેવાય પણ યસ. હા નેટફ્લિક્સ એન્ડ શેક. બધા સૂઈ ગયા છે. મી ટાઈમ મી ટાઈમ. સો એવરીવન, આ હતો મારો વ્લોગ અને જેમાં મેં પિઝા બનાવવાનો ટ્રાય કર્યો છે બાળકો માટે. એમ તો હું પિઝા બનાવતી જ હોઉં છું પણ આ ફેરા મેં થોડીક ઓનલાઈન રેસીપીનો બી રેફરન્સ લીધો હતો. તો અગર તમને મારો વ્લોગ, મારી રેસીપી ગમ્યું હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને હંમેશા ખુશ રહો અને બધાને ખુશ રાખો. એન્જોય.